મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો જો વાગવામાં થઈ ગયા છે 10:15 ને આપણે નાહીને રેડી થઈ ગયા છીએ. મમ્મી પણ ક્યાંને નાહી લીધું છે, નાસ્તો કરી લીધો, દિયાબત્તી પણ એને કરી લીધા છે. તો આ તો રવિવાર છે, થોડાક મોડા ઉઠાતા આજે. અને જો નાસ્તાની તૈયારી થઈ ગઈ, નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાના પૌવા બનાવ્યા, બટેટા પૌવા ને ખાલી પૌવા બનાવ્યા આજે. અને એમાં સિંગદાણા અલગ નાખ્યું ને આનલી કેરી ખાલી પૌવા બનાવશે તો એને બટેટું નાખ્યું બોલો. હાલો વાંધો નહીં. બટેટા પૌવા નાસ્તો જો રવિવાર સ્પેશિયલ તો ગાંઠિયા જલેબી જ હોય. અને એમાં ગાંઠિયા તો અમે ગયા હતા ને અંજલી મેં મમ્મીને મેંદેડા, તો ત્યાં ગાંઠિયા ખાધા હતા. તો ઘરે ઘરે ગાંઠિયા ખાવાની મજા ન આવે. અઠવાડિયામાં એક જ વાર ભાવે કા. અને જો અત્યારમાં લાઇટ વહી ગઈ હતી. નાઈ આવ્યા ને તો ઉપરથી નીચે આવ્યો, ઉપર તો હતી લાઇટ, નીચે આવ્યો તો લાઇટ ગઈ. લાઇટ વહી ગઈ છે અત્યારમાં, ગરમી થાય છે. અને આજ બપોર પછી છે ને ભવનાથ જવાનો પ્લાનિંગ બને. બધા જો તૈયાર થઈ જાય તો જવાનું. હા બીજે જવાનું હતું પણ બંધ ગયો. આજે રવિવાર જવાનું હતું બહાર. આપણે કાલ બ્લોગમાં કીધું કે બહાર જાશું, પણ બીજા કોઈકને કંઈક કામ આવી ગયો બાજુવાળાને, તો એ કે આવતા રવિવારે જાવું. હવે આજે ત્યાં નહીં તો ભવનાથ જાય, ભવનાથ જઈ આવશું. બીજું શું હોય ત્યાં. હવે વરસાદી માહોલ તો થઈ ગયો કાલનો ચાલુ. સાંજે 6 વાગ્યાનો વરસાદ ચાલુ થયો તો આખી રાત વરસાદ આવ્યો. અત્યારે તડકો નીકળ્યો છે. લાઇટ હોય ગઈ તો મમ્મી બહાર બેઠા હે, શું કહેવાય, પગથિયે બેઠા હે. ગરમી થાય એટલે ઘરમાં વધારે ગરમી થાય, બધા નીતરી રહ્યો. અને નાસ્તો કરવા માંડી, એટલે તો ભૂખ લાગવા માંડી. મસ્ત પૌવા બન્યા, બધા પૌવા ખાવા જો કડે ભરી. દાડમ ને એવું તો આવતું નથી. દાડમ હજી આવે તો હે પણ આપણે લેવા નથી ગયા. દાડમ માથે નાખીને ખાવ ને સેવ ને એકદમ લાલ હોય ને, એકદમ લાલ દાણા હોય તો મીઠા હોય તો મજા આવે એકદમ. અત્યારે તો દાડમ લીધા હતા ને પહેલા મમ્મી હાટું, મજા નહોતી ને. એકદમ વ્હાઈટ દાણા હોય તો મજા ન આવે ખાવાની. એકદમ લાલ પાકેલા દાણા હોય ને મીઠા મજા આવે. એ છે ડુંગળી છે, માથે સેવ નાખીને ખાવાની અલગ. એકવાર આપણે એવી રીતના ટ્રાય કરવા હે. વેચા તો દુકાને ન મળે, એવા જ મળે. તો હાલો બધા નાસ્તો કરવા અત્યારે. આગળના વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાગ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ સ્પીડમાં. ક્યાંનો અંધારો તો લાગતો તો આવવાનો તો હે જ. બપોર પછી ભવનાથ જવાનું હોય ને વરસાદે ફૂલ ચાલુ છે. વરસાદમાં તો મજા આવે ભવનાથ જવાની બહુ. કાવો પીવાની મજા આવશે. કાવો આમ ગરમીમાં મજા ના આવે, વરસાદ માહોલ હોય ને તો ફરવાની મજા આવે. એટલે બહુ વરસાદ હોય ને, ધીમે ધીમે વરસાદ આવતો હોય તો મજા આવે. ફૂલ આવતો હોય તો પછી નીકળી ન કે ભીના થઈ જાય. જોઈ લો ફૂલ સ્પીડમાં વરસાદ ચાલુ થઈ ગયો. મમ્મીએ જો બાઉલ છે ને એમાં હું વાવ્યું મમ્મી પુદીના વાવ્યો હોય કે ચોટી જાય તો વરસાદમાં કે ચોટી જાય તો સારું એ કે. જોઈ લો ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગયો. હવે તો મોટા મોટા છાંટા આવવા માંડ્યા. સવારમાં એવું કંઈ લાગતું જ નહોતું. સવારમાં તો શું કહે તડકો ને એવું બધું હતું. ઘડીકમાં વાતાવરણ પલટું થઈ ગયું આખું. કૃષ્ણ અને જય માતાજી બધાને. તો હાલો જો બપોરના 1 વાગવામાં 5 મિનિટની વાર છે. સવાર માટે આપણે ગુડ મોર્નિંગ કર્યું નથી, મોડું થઈ ગયું હતું. એટલે હવે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો રોટલી થાય છે. શું બનાવ્યું જમવામાં? જમવામાં બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક, મેથીની ભાજી, તરેલા મરચા, એવું બધું જમવાનું. બપોર પૂરતું જમવાનું બનાવ્યું. બપોર પછી ભવનાથ જાવ એટલે મમ્મીને કીધું કે બપોર પૂરતું જ બનાવ્યું, ખોટું વધે તો પછી રાતના કોઈ ખાય નહીં. જો અન્ય ગરમા ગરમ રોટલી કરે. અંજલી આજે સવારની બ્લોગમાં આવી જ નથી. આ તો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે સવારમાં. લાઈટે વહી ગઈ હતી કા? લાઈટ વહી ગઈ, કપડા ધોયા નથી. જો ને આટલો વરસાદ બહાર વધે તો રસોડામાં તો ગરમી જ થાય. આ તો ગેસ ચાલુ હોય એટલે આમ અહીંયા તો ગરમી જ છે. કેવો વરસાદ આવે, ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગયો. પણ વરસાદી માહોલ થાય એમાં જોરદાર. જોઈ લો સારું બધે વાહ શું કહેવાય ઝાડવા બધા લીલા લીલા છમ થઈ જાય. મમ્મી જો પુદીનો વાવજો એવું ચોટી જાય તો સારું. વેતા તો પુદીનો લેવો ન પડે. તો આજ પેલા હતો પણ પછી ભરી ગયો તો આમ થઈ ગયું હતું ને તો એટલે હરખો નહોતો, બધે ભરી ગયા હતા. પુદીના જ્યાં છોડ હોય ને એમાં પાણી હે ને ભરાઈ રહેતું હતું એટલે નકલ કંઈ વાંધો ન આવે. પછી બધા હોલ પડ્યા ને એટલે વાંધો નહીં આવે. ગરમ રોટલી બની ગઈ છે મસ્ત. અને જો આપણે ભાજી લઈ લીધી છે. ભાવિકે લીધું છે રીંગણા બટેટા, મોહન થાળ છે, કાકડી છે ને જો બીટ છે ને ઠંડી ઠંડી છાશ છે. તો જો જમવા માટે બેસી ગયા છીએ. તો જો મોહન થાળ કેટલા દીથે લઈ આવ્યા છે ને હજી આટલો છે. જો ભાઈ કે આટલું ખાધું તો મોઢું ભાંગી ગયું. જો કે તાજે તાજો હોય ને તો વધારે મજા આવે. એકદમ ઘી ઓગળેલું હોય ને એટલે મસ્ત લાગે છે.
મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે અને બહાર કેવો જોરદાર મસ્ત વરસાદ આવે છે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો હાલો હવે પેલા બપોરા કરી લઈએ. માં થઈ ગયા છે 6 અને જો મમ્મી મસ્ત મજાના ચૂરમાના લાડુ બનાવે છે. આની પેલા બનાવ્યા તો પૂરા થઈ ગયા છે. જો મમ્મી ચૂરમાના લાડુ ઓલી વખતે દીદે કીધું કે ભાખરીના ટ્રાય કર્યા તો ભાખરી બનાવીને એમ કર્યું હતું. મુઠિયા વાળા આવે ને જે રોટ કરીને પછી તરે ને પછી એનો ભૂકો કરીને રસ કરીને પછી એના લાડુ બનાવે. ઓલો ભાખરીનો ભૂકો ભાઈ ઓમ તો સ્વાદ તો હરકો જ આવે જે રીતના જેને ફાવતો હવે પહેલેથી આવી રીતના જ કરીએ એટલે આપણે ગુણ તરી નાખ્યો છે. પછી કાજુ બદામ ટોપરાનો ભૂકો જો મિક્સરમાં કરવાનો ક્રશ આને. ભવનાથ જવાનો પ્લાન તો થયો હે પણ હવે વરસાદ ઉભો રહેવાનું નામ લેતો નથી. એક ધારો વરસાદ ચાલુ હે રહી જાય તો જાવું નકર શું પછી. તો જો સરસ મજાના લાડવા બનીને થઈ ગયા છે તૈયાર. તો જો આપણે 2 થાળી બન્યા છે એટલા. 7 વાગી ગયા છે ને બધા તૈયાર થઈ ગયા છીએ ભવનાથ જવા માટે. પેલા તો નક્કી નહોતું કે પેલા કેન્સર જીતું જો કે ભવનાથ ન જાવ. જોરદાર એક ધારો વરસાદ ચાલુ હતો તો વરસાદ હવે રહ્યો ને થોડીક વરાપ જેવું નીકળ્યું હે તો બધા તૈયાર થઈ ગયા અને રિક્ષાવાળા ભાઈને ફોન કરી દીધો કે આવો ભાઈ ભવનાથ જવું હે. મમ્મી તૈયાર થઈ ગયા એની તૈયાર આપણે તૈયાર થઈ ગયા છીએ. હાલો ભાઈ ભવનાથ. છત્રી ભેગી લઈ લેવું પણ વરસાદ ભવનાથ તો જવું જ છે દર વખતે. કાલનો આપણે પ્લાન બનાવ્યો તો મેળ જ નહોતો આવતો તો ફાઇનલી મેળ આવી ગયો છે. તો હાલો નીકળીએ. હાલો બધા ભવનાથ રસ્તામાં મળીએ પાછા. ભવનાથ પૂગી ગયા અને જોરદારનું ટ્રાફિક છે. જોવા તો વરસાદ આવ્યો ને તો ફૂલ ટ્રાફિક છે. જોઈ લો હાલવાની જગ્યા નથી. એટલો મેળો ન હોય શિવરાત્રીનો મેળો એવો ટ્રાફિક છે આટલો બધો. જગ્યાએ તો માંડવી ને શું કહે માંડવીના ઓરા ને બહુ છે. આ તો કાવો બધે બહુ પીએ. જોઈ લો અત્યારે કાવો બધે બહુ પીવે અત્યારે તો જો જગ્યાએ કાવાના સ્ટોલ લાગી ગયા. વાદળા બેસી ગયા ઉપર. વરસાદમાં તો અલગ જ મજા આવે. મસ્ત મજાની મકાઈ મંગાવી લીધી છે મમ્મીએ. કેવી છે મમ્મી મકાઈ? આંટીએ મકાઈ મંગવી છે, મમ્મીએ મકાઈ મંગવી. આંટીની જો કે લીંબુવાળી છે એ ખાટી ને મમ્મીને મીડિયમ હોય છે. ને હજી જો ઢોકળા આપણા આવે છે ને જો એકદમ મસ્ત ઓછા લીંબુવાળી મમ્મીને એવી જ ભાવે ને. કુણી છે મસ્ત છે ને જો કેવો મસ્ત નજારો આવે છે. આપણે જો પારી ઉપર ટેબલ રાખીને બેસી ગયા છીએ અને અહીં આપણે ઢોકળા મસ્ત આવી ગયા છે. ઢોકળા ખાવા કે જોરદાર મોજ છે ભાઈ. અમે ઝીણી ઓલા છાતા ખરે છે. હમણાં આવશે હોતો ને વરસાદ. પેલા તમે ખાવ પછી અમે ખાઈએ. બહુ ગરમ છે. ઢોસા બને છે જોરદાર અહીંયા તો. જો કે અહીંયા ઢોસાનો સ્ટોલ છે. ગયા ને અંજલી મસ્ત મજાની ચાપડી ઊંધિયું બંગાવ્યું હે. ઘણા ટાઈમ પછી ખાય કાંઈ
ઘણા ટાઈમ પછી બહુ જાજો ટાઈમ થઈ ગયો ચાપડી ઊંધિયું નથી ખાધું. ચાપડી જો આવી ગઈ ને અત્યારે ચૂરમું કરે ને હમણાં શાક આવશે પછી એમાં શાક રસપસ તો ખાવાની મજા આવે ને પછી એમાં ખલવી દેવાનું. મમ્મીએ શું મંગાવ્યું મમ્મી આપણે હરેલ રીંગણા બટેટા ભાખરી મમ્મીને એક જ ડિફોલ્ટ વસ્તુ ફીટ જ હોય આપણે એક જ બપોરે રીંગણા બટેટાનું શાક આવે તો અત્યારે ભયા રીંગણા બટેટા આપણું ફેવરેટ. મમ્મીની પસંદ કંઈક અલગ જ છે અને હું કન્ફ્યુઝ છું હું ખાઉં હું મંગાવ અમારે તો જે આવી ગયું ને મેં તો ચૂરમું ચોરી. અને આંટીએ તો ખાલી મકાઈ ખાધી બીજું કંઈ ખાધું નથી ત્યાં એટલા બધા સંભારા સ્લાડ છે જો કોબી ને ગાજરનું સ્લાડ છે ડુંગળી છે આથેલા મરચાં છે છાશ છે ને પાપડ ને બધું આવે હજી મમ્મીને ભાઈના ઘર કરતા અહીંના મરચા બહુ ભાવે હો. સરસ હોય આથેલા મરચાં એકદમ મોરા કોક તીખા હોય કોક મોરા હોય મજા આવે. અને આજે કઈ ટ્રાફિક છે જોવો ભાઈ બધી જગ્યાએ એટલું ટ્રાફિક છે ભીડ નથી. હા બધી જગ્યાએ ટ્રાફિક છે જો બધા બાંધી દીધું એટલે ધંધા કરવાની મજા આવે. નવા કંઈ નક્કી ન હોય વરસાદ ગમે ત્યારે ફૂલ અંધાર હોય એ નક્કી ન હોય વરસાદ આવે તો બાંધે ઊંધિયું લાવો ને કે ડૂકું ચૂરમું ચાલુ થાય. હાલો તો અમે કાંઈ બધા આચર કુચર ખાધું નથી એક ખાલી ઢોકળા હું ઢોસાનું વિચારું કે ઢોસો એક મંગાવું પણ પછી એકલાથી ઘૂટે નહીં એટલે ટ્રાય કરો હું એમ તો થોડો ખાવા લાગી આ જો કે આ તો આંટી છે આ જો કે આ તો આંટી છે મસ્ત ખાવા લાગશે. બધા અત્યારે એવું હાલે છે બધી વરસાદની મજામાં કઈ ભમણા ખાવાની કંઈક અલગ જ મજા છે એમાં એવું ગરમ ગરમ ચાપડી ઊંધિયું ખાવાની મકાઈ ઢોકળા અત્યારે આવતો નથી એટલે અમે ખુલ્લામાં બેઠા નકર અમે અંદર બેઠા હોય હું કહું જમી લઈને તાલકી વરસાદ ના આવે તો સારું પછી બોલે આવે જો ચાપડી યાર ઊંધિયું ને એકદમ રસ્તા વાળું હોય તો ભાવિક કે હું નાખું છું જો ડીશમાં મસ્ત એકદમ રસપસ્તું કરી દેજો મને રસો નહીં થોડુંક શાકભાજી ને બધું નાખજો મિક્સમાં મોરું મારું મરચું ગોતવાનું રહે આપણે તમારે હલાય પેલા મમ્મી આંટી બધાય તમારે ખાવું પડશે કેટલું બધું છે થોડુંક નાખો રસા જેવો આવો આ જો ઢોકળું કેવું ઢોકળું મમ્મી ખાય હવે મમ્મીની ડીશે આવી ગઈ છે મસ્ત એક રોટલી દેવાની ભાગ લાગી ગયા છે ને બધા જમીને બધા નવરા થઈ ગયા નાસ્તો કરી લીધો તો કે આપણે એટલે એક રોટલી ખાધી ભૂખ નહોતી આપણે બધી ખાવસા ને એવું બધું આપણે ખાધું નાસ્તો કરવો તો જમવું નહોતું એટલે રાતનો માહોલ કેવો હોય જોઈ લો અત્યારે લાઇટિંગો જો ટ્રેન ને છોકરાઓને તો બહુ મજા આવે ખરેખર ભીડ તો હજી એવી નવી છે રાતના ડબલ ભીડ થાય અત્યારે ટ્રાફિક બધા રોડ હજી ટ્રાફિક ઓછો બપોર પછી રાતના તો ફૂલ ટ્રાફિક થાય જો બધી જાતની અલગ અલગ બેવાન છોકરા માટે બેવાન રાઈડું છે અત્યારે જો મજા આવી જાય છોકરાને તો અહીંયા તો જો ફાઇનલી ઘરે પૂકી ગયા છીએ 9 વાગી ગયા છે આજે તો જાજો ટાઈમ વયો ગયો નહીં રિક્ષાની રાહ જોઈને બેઠા હતા ને સ્પેશિયલ રિક્ષાવાળા ભાઈને તેડવા બોલાવ્યા હતા કેમ કે ત્યાંથી તો રિક્ષા ઘડીકમાં મળે નહીં ફૂલ ટ્રાફિક હોય જેટલી હોય ને બધી ભરાઈને જ આવતી હોય ને આજે રવિવાર છે એટલે જોરદાર ટ્રાફિક હતું ભાઈ બહુ ટ્રાફિક હતું આજે એક વસ્તુ આવે છે વરસાદ ના આવે એટલે આપણે વરસાદ નાસ્તો પાણી કરી ગયા ને ફરી અને ભીના પછી ખાવ ભીના થઈ જરી જરી છાંટા આવતા હતા બાકી તો વરસાદ આવ્યો આજે છત્રી લઈ ગયા તો વરસાદ આવ્યો ને મતલબ તમે કહેતા છત્રી નહોતી ગયા ત્યારે વરસાદ આવ્યો જેવું હોય મજા આવી ગઈ મજા આવી ગઈ ઘણા ટાઈમ પછી આમ બધા રિક્ષા લઈને ગયા ભાઈ ચાપડી ઊંધી ઊંધી ખાધું શાક રોટલી ખાધા આપણે પ્રેમમાંથી કઈ વસ્તુ ખાવી આપણે ખાવસા ઉઈટું ખાધા પડ્યું રહ્યું તોય માન થોડું ખાવસા નાસ્તી આપણે ખાલી બીજું કાંઈ ભાઈ કે ઢોકળા ને એક મકાઈ. રોટલી ખાધી ને ખાવસા ખાધા બસ મજા આવી ખાવ બધા જરીક જરીક હોય કઈ ફરવાની મજા વાતાવરણ ત્યાંનું અત્યારે મજા આવે એકદમ મસ્ત ઠંડુ વરસાદ જેવું હોય ટ્રાફિક હતી ને ભાઈ કઈ ઘટી નહીં બધા કેવા કાવો પીતા હોય કાંઈ હજી રાતના જેમ જેમ 9 વાગે ને રાતના 10 વાગે 12 વાગે ફૂલ ટ્રાફિક થઈ જાય જમી એટલે જમીન જમી માણા જમીને કાવા special પીવા ફરવાનું, ખાવા અને પીવાનું. ઓરા માંડવી ને અહીંયા હા. બહુ બધી થઈ ગઈ છે અત્યારે તો સીઝન છે ને ઓરાની તો ઓરા ને ચોમાસામાં મકાઈ. જતા મકાઈ ને મકાઈ હું ઓરાની બધી બહુ બાફેલી શેકેલી પછી સિંગ શેકેલી ને બાફેલી તો બહુ બધા ખાતા હોય ફ્રૂટ ડીશ ને એવું બધું ખાતા હોય તો મજા આવી ગઈ છે એક સ્ટોર એવું નથી કે ક્યાં ભીડ ન હોય બધી જગ્યાએ ભીડ એક તો રવિવાર ને પ્લસ ફૂલ વરસાદ આવ્યો એટલે બધા માણસો નીકળી પડે અત્યારે ચાલો કપડાં બપડા ચેન્જ કરી નાખીએ રોજી રોજ નાઇટ ડ્રેસ પહેરતા ને હવે કપડાં પહેરે ગરમી એવી થાય ને જમ્યા પછી ત્યાં થાય પૂરું હવે કાંઈ નથી કરો જમે નાઇટ ડ્રેસ પહેરીને હોઈ જવાનું બહાર જાય ને એટલે અમારે બધા નીચ કામ ગમે એટલું ફરી લઈએ જમાઈ ગયું ને એટલે પૂરું સીધું ઘર જ યાદ આવે ને હમ.
ગમે ત્યાં ગયા હોય, જમવા જાય એટલે સીધું મમ્મી જો બદલાવી નહીં. હજી તો જો કે આવ્યા છીએ તાળા ખોલીને બેઠા, મમ્મી તો સીધા સાડી કાઢીને ગાઉન પહેરાઈ ગયું મમ્મીને. બહાર ગયા એટલી ઘડી જ ગમે. જો ઘરમાં આપણે ફ્રી કપડાં પહેરતા હોય ને એટલે ડ્રેસ ને એવું ઓછું ગમે, આમ ફિટ કપડાં. તો કે લેંગા ટી શર્ટમાં જ હોય આખો દિવસ એટલે આપણે. તો ચાલો આજના વ્લોગનો મસ્ત મજાનો અહીંયા જ એન્ડ કરી દેશું આપણે. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, આગળ ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ કરીને કહેજો કે તમને બધાને અમારા વ્લોગ કેવા લાગે છે. કંઈ સવાલ હોય તો પણ પૂછજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.